મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી જયા એકાદશીના દિવસે 20 ફેબ્રુઆરી 2024ના રોજ એક દિવ્ય, દુર્લભ, શુભ સંયોગ, ગુરુ પુષ્પ અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, ધન લક્ષ્મી પ્રાપ્તિ યોગ 12 રાશિઓ વચ્ચે બનેલો છે। હવે આ 6 રાશિના જાતકોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે। આ 6 રાશિવાળાઓ ધનવાન બનશે। આ 6 રાશિવાળાઓ જીતશે લોટરી। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે। પરંતુ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે। મિત્રો, કઈ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી ધનવાન બનવા જઈ રહ્યા છે। આ 6 રાશિવાળાઓને 20 ફેબ્રુઆરી એટલે કે 20મી તારીખે જયા એકાદશીનો દિવસ ખૂબ જ સારા સમાચાર મળશે। આ વિડીયોમાં અમે તમને તે 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું। તેથી જ આ 6 રાશિઓ માટે વિડીયો ખૂબ જ મહત્વનો છે। મિત્રો, તમારે આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો। આજનો વિડીયો આ 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વનો વિડીયો બનવાનો છે। હા મિત્રો, ચાલો વિડીયો આગળ શરૂ કરીએ। સૌ પ્રથમ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી કરીને તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ સીધા મળી શકે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે હિન્દુ ધર્મમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ દર મહિને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ છે। તમને જણાવવું જરૂરી છે કે માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ જયા એકાદશી ઉજવવામાં આવે છે। આ વખતે જયા એકાદશીનું વ્રત 20 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસે ભગવાન વિષ્ણુની પણ ઉજવણી કરવામાં આવે છે। વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે, વ્યક્તિને અપાર ધન અને સુખ મળે છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। હું તમને જણાવવા માંગુ છું કે આ વખતે જયા એકાદશી ખૂબ જ દુર્લભ સંયોગમાં છે। તમને જણાવી દઈએ કે જયા એકાદશી આ વખતે ઘણા શુભ યોગોની વચ્ચે ઉજવવામાં આવશે। પંચાંગ અનુસાર પ્રીતિ યોગ સહિતના શુભ યોગો। 20 ફેબ્રુઆરીએ જયા એકાદશીના દિવસે આદ્રા નક્ષત્ર આયુષ્માન યોગ બની રહ્યો છે, તેથી આ વખતે જયા એકાદશી છે। આ એક ખૂબ જ દુર્લભ સંયોગ છે। આ દિવસે તમારે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, આરતી કરવી જોઈએ। ભગવાન વિષ્ણુજીના, માતા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરો, તેમનું શક્ય એટલું ધ્યાન કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પરિવાર બધા પર હંમેશા વરસતા રહે। તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે। હા મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી અને ખુશનસીબ 6 રાશિઓ વિશે જેમના પર જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે। આ 6 રાશિઓને ખૂબ જ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે। હવે સર્જક પોતે પણ આ 6 રાશિઓને કરોડપતિ બનતા અને અમીર બનતા રોકી શકતા નથી। તો ચાલો શરૂઆત કરીએ કે કઈ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે। મિત્રો, આજની દુનિયામાં માણસ માટે પૈસા એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે। એવું બન્યું છે કે પૈસા વગર વ્યક્તિ કોઈ પણ કામ કરી શકતો નથી। કોઈ પણ કામ શરૂ કરવામાં આવે તો તેના માટે પૈસાની જરૂર પડે છે। પૈસા વગર કોઈ પણ કામ પૂરું થઈ શકતું નથી। વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે, તે પોતાનું જીવન સુખ સમૃદ્ધિ સાથે વિતાવવા માંગે છે, જેના માટે તે દિવસ રાત મહેનત કરે છે, જેથી તે ખૂબ પૈસા કમાઈ શકે, પણ એટલું નહીં। સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી અને આશ્ચર્ય થાય છે કે આટલી મહેનત કરવા છતાં તે સફળતા કેમ ન મેળવી શક્યો। હા મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે વ્યક્તિએ સખત મહેનતની સાથે સાથે નસીબ પણ સાથ આપવો જોઈએ, કારણ કે જો નસીબ તેનો સાથ ના આપે તો તેને જીવનમાં સફળતા નથી મળી શકતી અને જો નસીબ તેનો સાથ આપે તો તે જીવનમાં સફળતા હાંસલ કરી શકે છે। ઓછી મહેનતથી વ્યક્તિ તેની ઈચ્છા મુજબ સફળતા મેળવી શકે છે, તેને તમામ સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે। હિન્દુ ધર્મમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રને ઘણું મહત્વ આપવામાં આવે છે।
જો ગ્રહો કે કોઈ નક્ષત્ર પર કોઈ નાની મોટી અસર હોય તો તેની સીધી અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. જો તેની સારી અસર થાય છે અમુક લોકો પર તો તેની ખરાબ અસર અમુક લોકો પર પડે છે અને સમયની સાથે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ જોવા મળે છે. હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આવી જ કેટલીક રાશિઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને આ 6 રાશિના લોકોના જીવનના સારા દિવસો શરૂ થવાના છે. હા મિત્રો, જો આપણે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ તો પ્રથમ રાશિ કન્યા રાશિ છે. હા મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકો માટે સમય ખુશીઓ લઈને આવ્યો છે. હા મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. હા મિત્રો, પરિવારમાં સુખ શાંતિ આવશે, તમારા બધા અટકેલા કામ હવે સમયસર પૂરા થશે, તમારા જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વધશે, બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા અપાર આશીર્વાદ તમારા પર બિરાજશે, જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનું પણ આગમન થઈ શકે છે, જેના કારણે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તેમજ જે લોકો વ્યાપારી છે તેમને ધંધામાં વધુ નફો મળશે. નોકરી કરતા લોકોને તેમની નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય ખૂબ જ સારો રહેવાનો છે. કન્યા રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક છે. હા મિત્રો, હવે વાત કરીએ આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ મીન રાશિ છે. હા મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી મીન રાશિના લોકો પર ખૂબ જ દયાળુ છે. હા મિત્રો, તેમના પર અપાર આશીર્વાદ વરસી રહ્યા છે. મીન રાશિના લોકો, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને તમે જે પણ કાર્ય શરૂ કરશો અથવા નવો ધંધો શરૂ કરશો, તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. સાથે જ તમે સામાજિક રીતે તમારી અલગ ઓળખ બનાવવામાં પણ સફળ થશો. તે જ સમયે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિની સંભાવનાઓ છે. તમને પરિવાર તરફથી પૂરો સહયોગ મળશે. લગ્ન જીવન સારું રહેશે. હા મિત્રો, મીન રાશિના લોકો, હવે કહેવું ખોટું નહીં હોય. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી જે તમે હકદાર છો તે તમામ ખુશીઓ તમને મળશે. હવે તમને અનેક પ્રકારના લાભ, ધન અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, હવે આગળના ભાગ્યશાળીની વાત કરીએ. તે રાશિ છે કુંભ રાશિ. હા મિત્રો, કુંભ રાશિવાળા લોકો, ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. હા મિત્રો, આ રાશિના જાતકોને પોતાના કામ અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે. તમે સતત સફળતાના નવા રેકોર્ડ બનાવશો. આ કરવાથી તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરશો. તમે જે પણ કાર્યમાં વ્યસ્ત છો તે કાર્યો સફળ થશે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે વ્યવસાયમાં તમને આર્થિક લાભ મળવાની પણ શક્યતાઓ છે. તમને આ વર્ષમાં ભારે આર્થિક લાભ થશે. તમે શક્ય તેટલું જલ્દી નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ છે. પૂરો લાભ લો. હા મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારા પરિવારમાં ખુશીઓ આવશે. હા મિત્રો, ચાલો આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ. તે રાશિ તુલા રાશિ છે. હા મિત્રો, તુલા રાશિના લોકો, ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના તમારા પર અપાર આશીર્વાદો વરસી રહ્યા છે, જેના કારણે તમને ભારે આર્થિક લાભ થવાની સંભાવના છે. તેમજ આ રાશિના લોકો જે નોકરી કરતા હોય તેમને પદમાં પ્રમોશન મળશે અને તેઓ યોગ્ય પણ છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા માગે છે અથવા વિદેશમાં ભણવા માગે છે, તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. હા મિત્રો, આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જેઓ સંતાન ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. તેમજ તમારી લવ લાઈફ, વૈવાહિક જીવન ખૂબ જ સુખી અને આનંદમય રહેવાનું છે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો, સમય તમારા પક્ષમાં રહેશે. તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તે કાર્ય તમારા માટે ચોક્કસ સફળ થશે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. હા મિત્રો,
ચાલો વાત કરીએ આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વૃષભ રાશિ છે. હા મિત્રો, વૃષભ રાશિના લોકોને કહો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા માટે ખૂબ જ સારો સમય લઈને આવી રહી છે. હા મિત્રો, તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. હા મિત્રો, જો તમે આ સમયે કોઈ નવી તક શોધી રહ્યા છો, તો તમને તે તક મળશે, જેના કારણે તમે જે પણ કાર્ય કરશો તે સફળ થશે. તમારી આવકના સ્ત્રોતો વધશે. સાથે જ, જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તે યોજના ચોક્કસપણે સફળ થશે. વૃષભ રાશિવાળા લોકોને આર્થિક લાભની ઘણી તકો મળવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા માટે ધનલાભની ઘણી તકો છે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સમય તમારા માટે અનુકૂળ છે. લોકોને કહો કે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સાથે જ વેપારમાં પણ વૃદ્ધિ થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. તમને અચાનક લાભ મળવાનો છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. હા મિત્રો, ચાલો વાત કરીએ આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ. તે રાશિ છે મકર રાશિ. હા મિત્રો, મકર રાશિના લોકોને કહો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થઈ જશે. હા મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહેશે તમારા પર, જેના કારણે તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. કાર્ય તમારા માટે સફળ થશે. વર્ષોથી પેન્ડિંગ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે, તો ત્યાં છે તે પૈસા પાછા મળવાની દરેક સંભાવના. તમે તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ થશો. સમાજમાં તમારું માન સન્માન વધશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક વૃદ્ધિ સ્થિતિ મજબૂત રહેશે. ધંધામાં અચાનક આર્થિક લાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તેમજ મકર રાશિના લોકો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. જો કે લોકો આ રાશિના જાતકોએ પોતાના આક્રમક સ્વભાવ પર થોડો નિયંત્રણ રાખવો જોઈએ. તે તમારા માટે સારું રહેશે. હા મિત્રો, જો આપણે આ યાદીમાં આગળની રાશિ વિશે વાત કરીએ, તો પછીની રાશિ મેષ છે. હા મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે શુભ સંયોગને કારણે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમે હવે લાભકારી પરિસ્થિતિઓ જોઈ શકો છો. આ સમયમાં તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓ છે. નાણાકીય લાભ દેખાઈ રહ્યો છે. તમે તમારા ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ સફળ થશે અને સમય આવી ગયો છે તેમને અમલમાં મૂકવાનો. અમલ કરવાનો. સફળતા તમારા હાથમાં રહેશે. સાથે જ, હવે તમને ઘણા મોટા લાભો જોવા મળશે. વેપાર ધંધાનું સર્જન થતું જોવા મળશે. નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. સાથે જ સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. આવકમાં વધારો થશે. તેમજ ઈચ્છુક લોકોને સંતાન પ્રાપ્તિ સુખ મળશે. માતા પિતાના આશીર્વાદ તમને ઊંચાઈએ લઈ જશે. હા મિત્રો, મેષ રાશિના લોકો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારો સમય સારો રહેશે. તેઓ સમયનો ભરપૂર લાભ ઉઠાવે. હા મિત્રો, આ હતી તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે. કહી શકાય કે આ રાશિના લોકો ધનવાન થવાના છે. તેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા ચોક્કસપણે મળવાની છે, જે આ છ રાશિના લોકોના જીવનમાં બદલાવ લાવી દેશે.